હેલો યુટ્યુબ ડાયરો, કેમ છો? મોજમાં જ રહેવાનું. આપણે જો અત્યારે ઉગા મેળીને નીંગાળા વસાળે અહીંયા જે કહેવાય ને જંગલ જેવો વિસ્તાર છે, એટલે ઝાડવા તો ઘણા છે પણ કાંટાવાળા ઝાડવા છે. તો ત્યાં આપણે ઊભા છીએ. તો અહીંયા હું લેવા ઊભા છીએ એ તમને હમણાં ખબર પડી જશે કે આપણે અહીંયા હું લેવા ઊભા છીએ. આપણે જે રાજકોટથી વસુંધરા બેંક છે, બીજ બેંક, ત્યાંથી એક બિયારણની કીટ મંગાવી છે. તો આપણે જ્યાં અહીંયા બોવડીના ઝાડા હોય આવા નાના નાના, એ ઝાડામાં બી રોપી દેવાના છે, પછી ભગવાનને હોપી દેવાનું છે કે આ બિયારણની અંદરથી તમે વૃક્ષ બનાવજો. આપણે આવું કામ કરવી, જોવી, પાછું એ બધું જોવું પડે. જો અહીંયા પાછું એક થાંભલો હોતન છે, એમાં તાર હોતન છે, એટલે જો મોટું ઝાડું થાય તો પછી તારવાળા એને કાપે હોતન, એવું હોતન બની શકે એ ભવિષ્યમાં. એટલે એને થોડુંક ધ્યાનમાં રાખી આઘા જે બોવડીના થોડાક ઝાડા છે ઓલી બાજુ, ત્યાં થોડાક બી રોપશું ને મંદિર જઈશું. જ્યાં બોવડીના ઝાડા હોય એની વસાળે એનું જે થડ હોય બોવડીનું, ના આપણે બી રોપશું અને જોઈશું. આપણે થોડોક ટાઈમ પછી 15 દી 20 દી પછી પાછા આવીશું, જોવાનું છે. પછી બીજું બધું ભગવાનને હોપી દેવાનું છે. આપણે બી રોપી દેવી, કદાચ ભાગમાં એટલા થાય, પણ આપણે એવી ટ્રાય કરવાની છે. આ થોડુંક ખુલ્લામાં છે એટલે ઝાડામાં નાખવા પડે. આમ પેક હોય, જો ઢોર બોર સરવા ન આવતા હોય તો વળે તમે ગમે ના નાખી શકો, તો આપણને ખબર પડે કે હા ભાઈ મોટા થાય છે. તો આપણે અત્યારે એ ટ્રાય કરવાની છે. તો જંગલમાં હારવાર જંગલ તો થઈ જાય તો થઈ જાય, તો એવી ટ્રાય કરવાની છે. તો તમને બીજ કીટ બતાવું. કીટ છે આપણે જે રાજકોટથી મંગાવી એ આ કીટ છે. તો એની અંદર જોવી કઈ જાતને તોડેલું તો છે જ તે, પણ તમને હું બતાવું નામ પ્રમાણે એટલે ખબર પડે. થાગ છે, આ સીતાફળ છે, એરીઠા, જામફળ, ખેર, આલસા, રાયણ, ખીજડો, આ છે રતન જ્યોત, તે માનવેલ, વાંસ. તો આટલી જાતના બિયારણ છે આપણી પાસે. જોયું એટલી જાતના આપણી પાસે બિયારણ છે. એ બધાય તેમાંથી અમુક બિયારણ આપણે આ જગ્યામાં જંગલ વિસ્તારમાં જે એટલાકમાં થોડાક નાખશું, થોડાક આમ આઘે નાખશું, જ્યાં તાર ન હોય, થાંભલો ન હોય એ બાજુ નાખશું. પછી જે એમાંથી આપણે 20-25 બી નાખ્યું, એમાંથી ખાલી 2 બી ઉગી જાય ને તોય આપણું કામ સફળ. તો બસ આપણે આ કામ કરવા હાટું અત્યારે આ જંગલ વિસ્તારમાં આવ્યા છીએ. તો શ્રી ગણેશ ભગવાનનું નામ લઈ અને કામ શરૂ કરી દેવી. તો આપણે 2 ઝાડામાં કોઈ ખીજડાનું, પછી ખેરનું અને ફાલસાનું, એના બી 2 જગ્યાએ આપણે નાખ્યા. હવે આમ થોડાક આગળ જઈશું, કારણ કે અહીંયા છે થાંભલો. તમે જોયો જો પાછળ છે થાંભલો અને તાર છે. એટલે ગમે ત્યારે ઝાડવા કદાચ થયા હોય અને મોટા થાય તો પછી કાપવા પડે. એટલે આપણે જે થાંભલો ન હોય, તાર ન હોય ને એ જગ્યાએ જવી. આપણે અહીંયા બેસી જ આવી અને અહીંયા જરીક ખાડા જેવું ગાળે ને આવું બધું કરવું પડે ત્યારે એના થડમાં જવાય. કાંટાય વાગે. ઓલું સ્પેશિયલ વાવણિયા જેવું આમ બનાવ્યું હોય ને, લાંબુ વાવણિયા જેવું, તો સીધું આમ અડાડીને સીધા એમાં બી નાખી દેવી ને તો પગી જાય. પણ એવું આપણી પાસે છે નહીં. હવે એવું બનાવી નાખશું. તો પહેલાં આ હાંઠીકું એક તૈયાર કર્યું છે, એનાથી ખાડો ગાળે ને 2-3 બી નાખી દઈએ. આવડી ખડી તો બહુ થઈ ગઈ. એમાં 4 બી છે. એક છે જામફળનું છે, ફાલસાનું છે અને ખીજડાનું છે. 4 બી એકમાં નાખી દેવા છે. એકાદું ઉગે ને તોય આપણે માટે ખૂબ કહેવાય. લ્યો, આવું બધી માથાકૂટ છે. એ બી છે આપણી પાસે ઘણાય. હવે બીજું બોવડીનું ઝાડું ગોતવી. આની નીચે થઈને જવું છે અંદર થોડાક. રીએ આપણે અંદર વાંકા વળે એટલે કીધું અંદર જાવીએ ને તો ઢોરા બોરા ઓછા રખડતા હોય થોડાક ઊંડાણમાં, એટલે ના વાવી દેવી. આપણે જો થોડાક અંદર એવા જ્યાં વધારે
બાવળાવાળો વિસ્તાર છે. ના આવી આવ્યા. જો અહીંયા બોવડીને ઝાડું છે એક. થડમાં આપણે પાછું ખડ્ડો ગાળી અને 2-3 બી નાખી દઈશું. આપણે જો કેવા જંગલ તો મસ્તીનું છે અહીંયા, રોજ ને લીલ ને એવું બધું રહેશ છે, પણ કાંટાવાળું જંગલ છે એટલે હું ઢોરને અહીંયા શેરી ન શકે અને હારા ઝાડવા નહીં. પંખીઓને કાંઈક ખાય એવું હોય ને તો બિચારા વિસરણ કરે, મજા આવે. બાવળામાં શું ખાય? પડિયા ખાય એવું આપણે ઝાડવા હોય તો મજા આવે, પશુ પક્ષીઓને કાંઈક ખાવા મળે. એટલે આમાં જામફળ ને સીતાફળ ને એવા બધા બી છે. તો એમાંથી ખાલી 1-2 ઉગી જાય ને ઝાડવા, આપણે આટલા બધા બી લાવ્યા છીએ, એમાંથી ખાલી 2 ઝાડવા ઉગી જાય ને તોય આપણું કામ સક્સેસ ગણાય. તોય આપણે એમ માનીશું કે વાહ ભાઈ વાહ, આપણું કામ સફળ. થોડુંક અઘરું છે, ટાઈમ કાઢવો પડે. ટાઈમ વગર તો કાંઈ થાય નહીં, ટાઈમ કાઢવો પડે. અને આવો બધી આડાવાળા બી નાખવા પડે બાવળના ને એમાં, થડમાં, બોવડીના. એટલે શું છે, નાના હોય ત્યાં સુધી ઢોર બોર કદાચ આવી સીડી હોય તો ખાય ન થાય, એવું બધું છે. પછી બધું ભગવાનના હાથમાં, જે થવું હોય થાય. આપણે આપણું કામ કરવી. તો આ ઝાડામાં, આ થડમાં ખડી ગાળી અને 2-3 બી નાખી દેવી. તો મસ્તીની ખડી ગાળીવાળી છે. અને હવે આમાં જે નીકળે ને બહાર, હા એવું નક્કી નહીં, જે હાથમાં આવી નાખી દેવાના. આપણે જ ગમે એના વાવવાના જ છે. એમાં સીતાફળનું છે, એક ખીજડાનું છે, એક જામફળનું છે અને એક માનવેલ વાંસ. આ બધાય આમાં નાખી દેવાના છે. તો નાખી દીધા. બિયારણમાંથી વૃક્ષ થાયો, બીજમાંથી વૃક્ષ થાયો. ભગવાનને એવી પ્રાર્થના કરવાની કે બીજમાંથી વૃક્ષ થાય. હજી આમાં એટલા બી વિધ્યા છે. ઊંડાણમાં આમ જાવી, અહીંથી જવાય એવું છે થોડુંક, એટલે ઊંડાણમાં આપણે જાવી. આડાવાળા કાંટા બાટા વાંકા વળતા વળતા હાલ્યા જાવી. અહીંયા આવી ગયા જો, અહીંયા નાખી દેવી આની નીચે, આ બાવળાની નીચે. આ બાવળો રહ્યો ને એના થડમાં નાખી દેવી 2-3 બી. અહીંયા ઉગી જાય ને તો બધી બાજુ કાંટાવાળા છે એટલે સારું એકાદું ઝાડવું થઈ જાય. બેસી જવું પડે ભાઈ જંગલમાં, નકર હું ફોરાઈ જાય, મોટા મોટા આડાવાળા સોલાઈ જાય. હજી આમાં ઘણા બી છે. જો અહીં ખડી પણ ગાળીવાળી છે આપણે, એમાં છે ને આ વસાળે છે ને એટલે રીઠાનું એક બી નાખવું છે, કારણ કે અહીંયા છે ને આપણને યાદ રહે એવું છે. એટલે કે રીઠો કાઢવી, અરીઠાનું બી છે. આ છે અરીઠાનું બી. આપણે અરીઠાનું બી નાખવું છે અહીંયા, એક જ બી નાખવું છે અહીંયા. એટલે નિશાની પૂરતું થઈ જાય ને તો ખબર પડે. આ જોવા આવવાનું 15 દી પછી જો અરીઠાનો કોટો ફૂટ્યો હોય એટલે આ બાવળાને કાપી નાખવો અને એની ફરતા બાવળા ગોઠવી દેવાના, આડાવળા તીરખા બીરખા. એટલે શું છે, ઢોર સરી ન જાય. હજી આમાં ઝીણા ઝીણા બી કેટલાય છે, 4-5 નાખી દેવી. 3-4 બી નાખી દેવી એક આરે આમાંથી. જે ભાગમાં હોય થાય, ટ્રાય તો કરાય ને. 4-5 બી નાખી દેવી. 5 બી નાખ્યા, જે થવું થાય. જો જાળું નાખી દેવી. ઉગવામાં જાળું ન નડે એટલે ઢોર મોઢું ન મારી શકે, ઉગી હોય ને તો. રેડી. હવે આ કેળી હાલવી. એમ તો લાગે આ બધું ભયંકર છે. કાંટાવાળા ઝાડવામાં ક્યાંક ઘૂંસવાઈ જાય ને તો કેવરાવે.
એમ પા ખાંજરું છે હોતન. ખાંજરું એટલે ખાડો છે. અહીંયા નાખ્યું. થોડાક મોટા થઈ જાય ને પછી આ ઝાડવાનો વારો હોય, પછી કાપી નાખવાનો. ત્યાં સુધી રહેવા દેવા પડે રક્ષણ માટે. કાંટાવાળા ઝાડવા રક્ષણ માટે જોઈએ પાછા. પલ્લી ગયા. ગરમી થાય, વાતાવરણ તડકો બડકો નથી, કાંઈ તડકો ને એવું નથી વાતાવરણમાં, પણ ઝાડવાની વસાળે તો ગરમી થાય જ. કારણ કે ઝાડવા ઝાઝા હોય તો જ વરસાદ આવે ને, એની ગરમી કહેવાય. એ ગરમી આવા એટલા બાવળા છે તો એટલી ગરમી થાય. તો મોટા ઝાડવા હોય તો કેવી ગરમી થાય. વરસાદને આવવું જ પડે ને. તો આજનું બધું કામ પૂરું. આપણે જે થોડાક બી કોથળીમાં લીધા હતા એ બધી નોખી નોખી જગ્યાએ વાવ્યા છે. જે ભાગમાં હોય થાય. જો એમાંથી 2-3 ઉગી ગયા તો આપણે ભયો તો આપણું કામ થઈ જાય. કારણ કે આપણને એમ તો થાય 2-3 ઝાડવા આપણે લીધીથી ઉજર્યા અને એને મોટા કરવામાં બધો મોટો હાથ ભગવાનનો. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય, આ કામ ગમ્યું હોય તો વિડીયોને પાછા લાઇક બાઇક કરતા રહેજો અને શેર કરજો. અને તમે આવું કામ કરવાની કોશિશ કરજો. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.